20 વર્ષ પછી આ જમીન સરસ બનાવી, ખેતી લાયક બનાવી, સારામાં સારી ખેતી કરતા થયા પછી આ જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતાં એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનો કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈ પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. બાકી ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? તાલુકાના જે લોકો જે સાગબારાના લોકોના વિરોધમાં, અમારા વિરોધમાં, સાગબારા તાલુકાના લોકોના વિરોધમાં જે આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, એ ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. આ આદિવાસીઓમાં ભાગલા પડવાની કોઈ જંગલ ખાતાનું પ્રી પ્લાનિંગ છે એવું મને લાગે છે. સાગબારાના તાલુકોના આજે ધરણાને આજે 8મો દિવસ થાય છે તો ખરેખર જે જવાબદાર લોકો છે આ સાથે જોડાયેલા બધા જ લોકો, વન વિભાગના લોકોને અથવા તો બીજા કોઈ પણ લોકોને મારી વિનંતી છે કે હવે આ લોકોને ધીરજ ખૂટી છે. આમાં કંઈક ને કંઈ રીતના સમાધાનનો રસ્તો કાઢવો જોઈએ અને અથવા તો આ લોકોને જે વર્ષોથી ખેડતા આવ્યા છે એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. જંગલની જમીનો સનદ આપવી કે એ પ્રશ્ન પછીની વાત પછી છે, પણ જે છેલ્લા 2 વર્ષથી ખેડાણ કરવાના આ લોકોને અટકાયા છે એ ખેડાણ કરવાનો કાર્યવાહી એમાં ચાલુ કરવા દેવું જોઈએ અને કોઈ જાતના રોકટોક વગર અમને પણ જે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે આદિવાસીઓ, તો આ સાગબારા તાલુકાના આદિવાસીઓને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ. ભાઈ, આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે, ભાજપની સરકાર, ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છું. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે. આ સ્થિતિ પેન્ડિંગ દાવાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાવાળાને બધાને જમીન નથી મળવાની. એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે?